નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતરપત. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સમુદાય દ્વારા શરૂ કરવામાં આવેલી ફ્રેન્ડ સોસાયટી દ્વારા પ્રજ્ઞાચક્ષુઓ માટે મૈત્રીપૂર્ણ ઓલ ગુજરાત ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સમુદાય દ્વારા 1969ની સાલમાં શરૂ કરવામાં આવેલી ફ્રેન્ડ સોસાયટી દ્વારા એનજીઓ દ્વારા દિવ્યાંગજનો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરતું આવ્યું છે. ત્યારે આજરોજ ફ્રેન્ડ સોસાયટીના પેટેન્ટ લાઇબ્રેરી ખાતે પ્રજ્ઞાચક્ષુઓની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 40 જેટલા પ્રજ્ઞાચક્ષુએ ભાગ લીધો હતો. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચેસ એક રમત કરતાં વધુ છે. તે એક એવી જગ્યાએ છે જ્યાં તેઓ જોડાયા છે. પ્રજ્ઞાચક્ષુઓ તેમના શાંત આત્મવિશ્વાસને જોવા હંમેશા હૃદયસ્પર્શી હોય છે. તેમની ભાવના પ્રેરણાદાયક છે અને આ સફરનો ભાગ બનવું તેઓના માટે એક સૌભાગ્યની વાત છે. અત્રે નોંધનીય છે કે આ ચેસ ટુર્નામેન્ટ 5 રાઉન્ડમાં યોજવામાં આવનાર છે, જેમાં દરેક સહભાગીના 5 રાઉન્ડના કુલ સ્કોરના 5 વિજેતાઓ જાહેર કરવામાં આવશે. કારણ કે આ ફ્રેન્ડ સોસાયટી પર સેકન્ડ ટાઈમ ટુર્નામેન્ટ કરવામાં આવી છે. જેવા પ્લેયરો છે કે જે નવા પ્લેયર્સ જેનું ઇન્ટરનેશનલ ફિડે રેટિંગ ના ઓપન થયેલું હોય, એવા નવા પ્લેયર્સને પ્લેટફોર્મ મળે અને આગળ વધે, ત્યારબાદ એમનું ઇન્ટરનેશનલ ફિડે રેટિંગ ઓપન કરી શકે, એની પ્રેક્ટિસ થાય, એને નંબર લાવવાનો એક મોકો મળે, એના આ હેતુથી ટુર્નામેન્ટ કરવામાં આવે છે. કેટલા પ્લેયર્સ રજીસ્ટર થયા? 40 પ્લેયર રજીસ્ટર થયા છે, જેમાં 35 અત્યારે પ્રેઝન્ટ છે. શું આનાથી એ લોકોને લાભ મળશે? એ લોકોને કે શું આગળ વધવાનો એક મોકો મળે કે આ પ્લેટફોર્મ કે અનરેટેડ પ્લેયર છે કે જેનું ફિડે રેટિંગ ઓપન નથી, તો આગળ એ લોકોને પ્રેક્ટિસ કરી ફિડે રેટિંગ પોતાનું ઓપન કરી શકે. આ ફ્રેન્ડ સોસાયટીમાં ચેસ કોમ્પિટિશન કરવાનું છે બ્લાઇન્ડ લોકોનું. તો જે નોન રેકિંગ લોકો હોય છે, જેને મતલબ પ્રોત્સાહન નથી મળતું, એટલે શરૂમાં રમતા હોય, એના માટે મતલબ કોમ્પિટિશન રાખવામાં આવે છે, જેના કારણે તેમ લોકોને પ્રોત્સાહન મળે અને તેઓ લોકો આગળ વધે એ માટે ફ્રેન્ડ સોસાયટીમાં યુથ ક્લબ, સન્ડે સ્કૂલ, ચેરઅપ અને મોસ્ટ ઓફ લોકો જે યુથવાળા હોય ને જે લોકો મતલબ સ્ટડી કરતા હોય એ લોકો ફ્રેન્ડ સોસાયટીમાં આવે છે. અને આ શૌર્યનું કાર્યક્રમ થયું હતું. કેટલા વોલેન્ટિયર્સ તમારા જોડે જોડાયેલા છે? અત્યારે કેટલા રજીસ્ટ્રેશન થયા છે? અત્યારે છે મતલબ ઘણા બધા છે અને હજુ નવા લોકો પણ આવે છે. મતલબ કઈ કોમ્પિટિશનનું આયોજન કરવામાં? અત્યારે હાલમાં કુંજની વાત આવે છે. ટ્રેડિશનલ મતલબ જે રીતે શૌર્યની હતું કે જે સ્પોર્ટ્સનું હતું, તે રીતે કુંજ મતલબ એક ટ્રેડિશનલ જેમાં ડાન્સિંગ, પછી સિંગિંગ ને ગેમ ને એવું બધું હશે. હાલ છે કયા કોમ્પિટિશનનું આયોજન? અત્યારે આજે ચેસ કોમ્પિટિશન છે, જેમાં બ્લાઇન્ડ લોકોનું બધું છે. હું રાજેશ્વરી એમએસસીમાં સ્ટડી કરું છું ઇકોનોમિક્સમાં. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.